ગાંધીધામમાં આજ રોજ અષાઢી બીજ નિમિત્તે જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના ભગવાન જગન્નાથની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઓરિસ્સાના પુરીના ભગવાન શ્રી જગન્નાથની વાર્ષિક મુલાકાત યાદમાં ગુંડીચા મંદિર ખાતેથી અષાઢ મહિનામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ રથયાત્રા શહેરના વિવિધ મુખ્ય ગાંધીધામમાં જય જગન્નાથ સેવા ટ્રસ્ટ માર્ગો મુખ્ય બજાર થઈ રથયાત્રા રેલવે દ્વારા આજે રથયાત્રાનું આયોજન કરાયું કોલોની ખાતે પહોંચી હતી, જ્યાં હતું ગડપાદરના વર્ધમાનનગર ખાતે શિવ મંદિર પરિસરમાં તારીખ 14/7 સુધી જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે સંધ્યા આરતી, મહાપ્રસાદ વગેરેનું આ રથયાત્રાનું પ્રસ્થાન આયોજન કરાયું છે। આ તકે પૂર્વ હતા અને રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સાહેબ, ડીવાયએસપી મુકેશ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ ગાંધીધામ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ।